સમાચાર જોઈએ વિસ્તારથી। ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે પણ ખ્યાતિ પામી રહ્યું છે। ત્યારે વધુ એક અંગદાન થયું છે। સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત સિનિયર ક્લાર્ક 63 વર્ષીય વિજયકુમાર નરેન્દ્રલાલ ઠક્કર બ્રેન ડેડ થતા ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમના પરિવારે વિજયકુમારની કિડની અને લીવરનું દાન કરી 3 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે। સુરત મહાનગરપાલિકામાંથી વર્ષ 2020માં સિનિયર ક્લાર્ક તરીકે નિવૃત્ત થયેલા વિજયકુમાર ઠક્કર તેમના પરિવાર સાથે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી જય જલારામ સોસાયટીમાં રહેતા હતા। 20 જાન્યુઆરીના રોજ વિજયકુમાર પત્ની ઇલાબેન સાથે ટુ વ્હીલર બાઇક પર સ્મીમેર હોસ્પિટલમાં ઇલાબેનની દવા લેવા માટે જઈ રહ્યા હતા। ત્યારે લાલ દરવાજા પાસે ઓવરબ્રિજની ઉપર આકસ્મિક રીતે બાઇક સ્લીપ થઈ જતા તેઓ બાઇક પરથી નીચે પડી ગયા હતા। માથામાં ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા। 108 એમ્બ્યુલન્સ મારફત તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું। ન્યુરોસર્જને ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો। 20 જાન્યુઆરીના રોજ રાત્રે 8 કલાકે વધુ સારવાર માટે તેમને ન્યૂ શેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી સુરત જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 22 જાન્યુઆરીના રોજ વિજયકુમારને બ્રેન ડેડ જાહેર કર્યા। પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો। સોટો દ્વારા લીવર અમદાવાદની અપોલો હોસ્પિટલને અને બંને કિડની અમદાવાદની 2 હોસ્પિટલને ફાળવવામાં આવશે। દાનમાં મેળવવામાં આવેલા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં બરોડાના રહેવાસી ઉંમર વર્ષ 42 વર્ષીય વ્યક્તિમાં કરાવવામાં આવી રહ્યું છે। દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 2 જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવશે। લીવર અને કિડની હવાઈ માર્ગે સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ન્યૂ શેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી સુરત જનરલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આંતરડું, લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 130 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે।